નીચે આવતો રે. ગાઈસ તો બસ જો આ ટિફિન ભરી દીધું છે ડીકેનું. ચોળી બટાકાનું શાક છે, ટમેટું નાખ્યું છે અને આ છે ગારિયા ધાણના તીખા ગાંઠિયા ને અત્યારમાં મરચાં જો હમણાં તળી દીધા છે. આમાં છે રોટલી ને આ છે છાશની બોટલ. આનો કલર ઉખડી ગયો છે પણ આમાં છાશ ઠંડી રહી છે એટલે આમાં ભરું છું. ને બસ આ છે હસ્તીબેનનું લંચ બોક્સ. આમાં બબુ પોચા ભર્યા છે, ગોળવાળી રોટલી, ઘી ગોળવાળી રોટલી અને કેળાની વેફર અને આ એમની પાણીની બોટલ. તો બસ બધાના જો ટિફિન રેડી કરી દીધા છે ત્રણેયના. હું કે દીકા ગોળવાળી રોટલી હું કરી નાખી. તો બસ જો બેયના ટિફિન તો ગોળ જ ખવાય બેટા. ટિફિન રેડી કરી દીધા છે. તો બસ સારું હાલો હવે ઘરનું કામ શરૂઆત કરી દઈએ. ને આજે હસ્તીબેન સવારે બદામ પલાળેલી ખાવાનું ભૂલી જતા હતા એટલે અત્યારે ખાઈ જા. પાણી નાખી દે પહેલાં ને પછી ફોલીને ખાઈ જા. ઓકે. હાલો ગાઈસ તો બસ જો ડીકેનું ટિફિન ભરી દીધું છે, હસ્તીનું ભરી દીધું છે પણ ડીકે હજી ટિફિન નથી લઈ ગયા કારણ કે એ અમારે સોસાયટીમાં નીચેની મોટર છે ને એ ખરાબ થઈ ગઈ છે. અમારે જે પાણી આવે ને એ બોરની મોટર ખરાબ થઈ ગઈ ને તો કે મારે સોસાયટીમાં નીચે કામ છે થોડુંક, તો એ કે હું થોડી વાર પછી લઈ આવીને રહી જાય તો સારું નહીં. તો હસ્તીને તૈયાર કરી દો. તો બસ જો હસ્તીબેનને તેલ નાખીને ચોટલા લેવાના છે અને કાનુભાઈ જો રમે છે ને બસ સારું હાલો આપણે હસ્તીબેનને તૈયાર કરી દઈએ. મારે ક્યાંય નહીં જવું દીકા. મમ્મી ક્યાંય નથી જતી. આ પપ્પાનો થેલો મૂકવાનો છે દીકા. આવો. અરે આપણે નહીં જવાનું. આવી જા નીચે આવતો રે. નીચે આવતો રે. હા બુટાલો પહેરાવું. ચલો. હલો ગાઈસ તો બસ જો હસ્તી પહેલાં નીચે જતી રહી છે. હસ્તીના જઈને પપ્પા મૂકવા જવાના હતા એ તો બસ જો 12 વાગી ગયા હતા એટલે કે હું લઈ લેતો જાઉં. તો હસ્તી ગઈ ને નીચે એટલે એને પપ્પાને ટિફિન લેતી ગઈ હતી પણ આ એને પપ્પા પાસે થેલો ભૂલી ગયા હતા. તો પાછો એનો ફોન આવ્યો કે તું થેલો છે ને લિફ્ટમાં મૂકી કે હું નીચે ઊભો છું તો લઈ લો. પણ અથર્વ પાછો થતો મને કે તું હાલ મારી યારે નીચે એમ. તો બસ કાંઈ નહીં હાલો. અથુભાઈને જો થોડી વાર રોતો હતો એટલે હેરાન કરતો હતો સાનો રાખ્યો ને બસ હવે જો જમવા બેસી જઈએ છીએ. ને આ કપડાં ધોવાના મશીનમાં પલાળી દીધા હતા, ધોવાના બાકી હતા તો બધું ધોવાના હતા એટલે એમને ઢીંગલીની નહોતો નાખવા દેતો કે નહીં નાખી એમ મારે રમવું છે પણ એને ખબર નથી એમ ભૂલીને પાછું નાખી દીધું. મશીનમાં નાખો ને હું સ્પિન થઈ જાય એટલે જલ્દી સુકાઈ જાય. બહાર ધો ને તો પાછું 2 દિવસ સુધી લટકી રહે ત્યારે તડકો નહીં ને એટલે નહીં સુકાતી. તો બસ સારું હાલો ધબુબેનને ખવડાવી દઈએ અને હું ખાઈ લઉં. પછી બપોરે છે ને કે મારે રોજ મોડું થઈ જતું હતું, 2-2:30 વાગે ખાતી હતી પણ હમણાં કસરત કરવાનું શરૂ કર્યું છે ને ત્યાંથી થોડુંક વહેલું ખાઈ લઈએ છીએ. તો બસ સારું હાલો જમી લઈ. હાલ જો નવરી થઈશું. વાગી ગયા છે 3:15. તો બચ્ચો અત્યારે માથું વળાવવાનો ટાઈમ મેળવું છે. બધું માથું વળાવી લીધું છે ને હવે વસાબાના ઘરે જવાનું છે. બહાર રાહ જોવે છે ત્યાં એમ ન કર ફોન લઈ જાય દીકા ત્યાં મૂકેલો છે તો બસ ત્યાં નહીં એમ દીકા. તો બસ આજ અમારે પેલું શું કહેવાય હપ્તો છે અને શું કહેવાય એને સિલાઈ કરે. અરે યાર સિલાઈ કરે અમારે છે ને
બધા અમારા 5મા માળવાળા અને 8-10 જણ છે મંડળ છે. તો બસ અને 2,000નો હપ્તો આવે છે. તો બધા જ 15 તારીખનું અમારું મંડળ હોય. તો બસ હાલો હવે અહીંયા જઈ બધા ભેગા થઈ જશે. મારી રાહ જોવે છે ને અથુભાઈ હોઈ જશે. હાલો કન્ટિન્યુ લીજો એમ પડી જાય. આ મહિને ક્યાં ખબર કોણ લઈ લો ખોલી લે લે એક સીથી દઈ દે. એક ચીઠી લઈ લે. હા હાલો તું ખોલી વાંચી દે મારો દીકરો હો આય વરસાદ આ એમ લઈ છે. વાંચી ના લે ખોલો ખોલો. ખોલો શાંતિથી ખોલો. અરે ઈ વાસે તો જ દેવાના પૈસા બાકી બધી નહીં. લીલા ને હાલો કરો કંકુના. તો બચ્ચો ડ્રો ખોલી દીધું છે. અમે ગયા વખતે 10 મેમ્બર હતા ને આ વખત 8 છે એટલે 18,000 આવે. 2,000નો હપ્તો બધાને આવે એટલે જેની ચિઠ્ઠી આવે ને એમાં જેનું નામ આવે ને એને 18,000 લઈ જવાના. એ રીતે એટલે કંઈ વ્યાજ બ્યાજ કે એવું કંઈ કશું નહીં. ને બચ્ચો એ કામ પતી ગયું. મારા ભાભીનું નામ આવ્યું. મારા ભાભીના જ લોટરી લાગી ગઈ. 2,000 ભરવાના 18,000 આવે. પછી એના 9 મહિના હોય તો 9 મહિના 2,000 ભરવાના એવી રીતે. તો બચ્ચો મશીન ખરાબ થઈ જાય છે વાયરા ખલે તો કે તમે જોઈ ગયો નહીં એમ. તો બચ્ચો એનું મશીન થોડુંક રિપેર કરવાનું હતું. તો એ કરી લીધું ને પછી આવી ગઈ ઘરે. લેવા જવાનું છે તો હાલો હસ્તીબેનને લેતા આવીએ ને. ડ્રો મેં કર્યો હતો ને આજ તો અમારા એ મંડળમાં મારા ભાભીનું નામ આવ્યું છે. તો બસ ગયા વખતે અમે 10 જણ હતા, 10 મેમ્બર હતા અને આ વખત 9 છે એટલે 18,000 થાય. 2,000 બધાના હોય. તો બસ સારું હાલો હસ્તીને લેતી આવીને તમે કન્ટિન્યુ. ફાઇનલી હસ્તીબેનને લઈને પહોંચી ગયા છીએ ઘરે અને બસ હજી કસરત કરવાની બાકી છે. પહેલા 4 થી 5 નો ટાઈમ હતો કસરતનો પણ હસ્તી લેવા જવાનું હોય ને એટલે 5 થી 6 નો હતો પણ 5:30 થી 6:30 નો કરી દીધો. બસ હું ઘરે જઈ કસરત હજી કરવાની બાકી છે. હસ્તીબેને 6 વાગ્યા સુધી નહીં 7 વાગે એવું મોંઘું એટલે પહેલા જ ને 7,000 ભાડું 1,000 રૂપિયા મેન્ટેનન્સ સમજીને 8,000 વિશાળ કમાણી નો થાય ને જવા દે. ખાના નહીં ખાઈ લે હો ઘરે નહીં સમસી દે તો કાઢવાનો ભલે હું તો રેવા દે ને ભાઈ રેવા દે. તો જો હસ્તીબેન આ ડબ્બામાં છે ને ત્યાં એના સ્કૂલની બાજુમાં શંકર મંદિર છે. શંકર મંદિર છે ને હસ્તી શંકર મંદિર છે ને બાજુમાં છે. તો જો આ ડબ્બામાં અહીંયાથી છે ને વઘારેલી રોજ ખીચડી આપે. અહીંયા રોજ પ્રસાદીમાં છે ને છોકરાઓને ખીચડી આપે. બધાને આપે જે જાય એને બધાને આપે વઘારેલી ખીચડી. તો હસ્તી કે રોજ બધા લઈ જાય છે. મમ્મી કે મને લેવા દે ને આજ લેવા દે ને. તો મેં સારું કાલ કહેતી હતી તો મેં કીધું કાલે કહું મોડું થાય તો આજે કે મમ્મી મારે ખીચડી ખાવી છે. તો મેં સારું લઈ લે. તો જો ખીચડી લઈ દીધી છે. હસ્તીબેને પ્રસાદી ને આમે પ્રસાદ ખાય ને તો મન બુદ્ધિ તન બધું પવિત્ર થઈ જાય ને હસ્તીબેન. તો બસ સારો હાલો હસ્તીબેન પેલા હાથ પગ મોઢું ધોઈ નાખો. હા તો બસ હવે હસ્તી તો યુનિફોર્મ ને કાઢીને પછી ખાવ હાથ પગ મોઢું ધોઈ બરોબર ને. કાનુભાઈ હજી હુતા છે જાગી જ કાના મારા દીકરા ને ઢબુબેન હતા વર્ષાબેન ઘેરે. હલો ગાઈસ તો બચ્ચો અત્યારે જમવામાં બનાવવાનું છે ભાખરી અને લસણ વઘારીશ લસણવાળી ચટણી કરીશ ને ભાખરી ને છા ને ડીકે કંઈ થોડીક ભેળ બનાવજે. તો જો એક બાજુ ચટણી મૂકી દીધી છે ને એક બાજુ આપણે ભાખરી કરવા મળીએ. તો બસ સારું હાલો આજનો વ્લોગ અહીં પૂરો કરી દેવું ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર. ને બસ સારું હાલો ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બાય બાય આવજો. જય શ્રી કૃષ્ણ.